નથી એ વાલી માદરી। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેક્સવાળું સ્ટેટસ જોયું મિત્રો એ સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ સોંગ ઉપર તમને એકદમ આસાનીથી તમે ડેમો વિડીયોની અંદર જોયું એ ટાઈપનો વિડીયો તમને બનાવતા શીખવાડીશ। બરાબર, તમારે કંઈ જ કારણ નથી, ખાલી ફોટો મૂકશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે। તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને વિડીયોને લાઇક કરી દેજો। બરાબર, તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો। બરાબર, તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને તમારે ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે। બરાબર, તો આ ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આની તમને XML ફાઇલ પણ હું આપી દઈશ। બરાબર, તો તમે XML ફાઇલ પણ આની ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે। બરાબર, તો અને પછી પ્રોજેક્ટ તમારે એડ કરી દેવાનો રહેશે। બરાબર, તો પ્રોજેક્ટ એડ કરી દેશો પછી પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। બરાબર, તો તમારે શું કરવાનું છે, આની અંદર સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો એડ કરવાનો રહેશે। બરાબર, તો તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો એડ કરવાનો છે। તો આપણે જેમ કે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લઉં, પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એરિયા કરી દઉં છું, પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઉં છું અને પછી ફોટાને ખેંચીને નીચે તમારે એ લાસ્ટમાં લઈ જવાનું છે સોંગની ઉપર। ફોટો સોંગની ઉપર લાઈને મૂકશો એટલે ફોટામાં ઓટોમેટિક કલર બેલેન્સ તમારે થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નથી, ટેક્સ પણ ઓટોમેટિક ઇફેક્ટ લાગી જશે એની અંદર। ખાલી તમે જોઈ શકો છો તમારે ખાલી ફોટો મૂકવાનો છે અને તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે। તમને થોડુંક પ્લે કરીને બતાવું। તમે જોઈ શકો છો મિત્રો વિડીયો બની ગયું છે। બરાબર, પછી વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો આપવામાં જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે। બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।